ગઈકાલે અમદાવાદમાં જે ઘટના બની ત્યારબાદ બ્લેક બોક્સ શબ્દ છે ચર્ચામાં આવ્યું છે. તમને લાગ્યું હશે કે બ્લેક બોક્સ એટલે કાળો ડબ્બો હશે, પરંતુ આવું બિલકુલ નથી હોતું. બ્લેક બોક્સ પોતાના નામથી બિલકુલ અલગ એટલે કે નારંગી રંગનું હોય છે અને ફ્લાઇટ રેકોર્ડર પણ કહેવામાં આવે છે તેને. બ્લેક બોક્સ ખૂબ જ મજબૂત હોય છે જે ઉડાન દરમિયાન વિમાનનો સંપૂર્ણ ડેટા એકત્રિત કરે છે. તેનું મુખ્ય કાર્ય એ શોધવાનું હોય છે કે વિમાન દુર્ઘટના કે કોઈ ગંભીર ઘટના દરમિયાન શું થયું. ડેટા એકત્રિત કરવાનું હોય છે તથા દરેક વિમાનમાં બે ડેટા રેકોર્ડર હોય છે જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. બ્લેક બોક્સ સુરક્ષિત રહે તે કારણે તે ટાઇટેનિયમથી બનેલું હોય છે અને તેમાં અનેક સ્તરો હોય છે. જો વિમાનમાં આગ લાગી જાય તો પણ તેનો નાશ થવાની શક્યતા નહીવત હોય છે, કારણ કે આ બ્લેક બોક્સ મહત્તમ 1100 સેલ્સિયસ સુધી અને ઊંડા પાણીમાં દબાવ સહન કરી શકે છે તે રીતે બનાવવામાં આવે છે. 30 દિવસ સુધી પાણીની અંદરથી સિગ્નલ મોકલી શકે છે જેથી તેને શોધી શકાય. હવે તમને પ્રશ્ન થાય કે જો સમુદ્રમાં પડે તો? બ્લેક બોક્સમાં એક અંડર વોટર લોકેટર બીકન ULB લાગેલું હોય છે જે પાણીની અંદર 37.5 kHz ની ફ્રીક્વન્સી પર અવાજ કરે છે, જેથી આ બીપના અવાજના આધારે ગોતાખોરો કે જે શોધવા માટે જાય છે તેને શોધી કાઢે છે. હવે સમગ્ર ઘટના જે બની છે એમાં બ્લેક બોક્સ એક મળ્યું છે અને હજુ પણ એકની શોધખોળ છે. તે મળશે ત્યારબાદ ખબર પડશે કે સમગ્ર ઘટના શું બની હતી.